નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરની મુખ્ય બજારની અંદર લખતર પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। હોળી ધૂળેટીના તહેવાર અંતર્ગત અસામાજિક તત્વોની અંદર ભયનો માહોલ બની રહે, અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ના કરે તે માટે થઈ અને ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું। સુરનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉક્ટર ગીરીશભાઈ પંડ્યા દ્વારા માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી છે કે આગામી હોળી ધૂળેટીના તહેવારની અંદર અસામાજિક તત્વો કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન કરે તે માટેથી ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવું। ત્યારે તેમના માર્ગદર્શન અને સૂચના મુજબ લખતર પીઆઈ ડૉક્ટર યોગેશભાઈ પટેલના માર્ગદર્શન મુજબ લખતર પોલીસ સ્ટાફ દ્વારા ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરી અસામાજિક તત્વો દારૂ પી છાકતા થઈ મુખ્ય બજારમાં ન ફરે। સાથે આવા તત્વો છે ઘણીવાર કલર લગાડવાના બહાને મહિલાઓની છેડતી પણ કરતા હોય છે, તેઓની અંદર ભયનો માહોલ બની રહે તે માટે થઈ અને લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર ગામની અંદર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેથી લોકો શાંતિથી તહેવારની ઉજવણી કરી શકે।